માણાવદર પટેલ સમાજ ખાતે કુર્મી સેનાનું વિશાળ સંમેલન યોજાયું હતું। આ સંમેલનનો મુખ્ય હેતુ ગુજરાતના પાટીદાર સમાજ અને ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ સમાજ વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક તેમજ રોટી બેટીના વ્યવહારો સ્થાપવાનો હતો। યુપીથી આવેલા વરિષ્ઠ આગેવાનોએ ગુજરાત સાથે ભાવનાત્મક જોડાણ વ્યક્ત કર્યું હતું। બંને સમાજ વચ્ચે સંબંધો વધુ મજબૂત બને તે માટે પ્રયાગરાજ ખાતે 5 એકર જમીનમાં કમ્યુનિકેશન સેન્ટર બનાવવાની જાહેરાત કરાઈ છે। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ સરદાર પટેલના વંશજો તરીકે સૌએ સાથે મળીને સમાજનું ગૌરવ વધારવા ભાર મૂક્યો હતો। રાષ્ટ્રીય અધ્યક્ષ કુર્મી સેના જિગ્નેશ કાલાવડિયા આજે માણાવદરમાં કુર્મી સેના કાર્યકર્તાઓનું એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। समस्त पाटीदार समाज जे माणावदर तालुकाना विविध गामोनी अंदर वसवाट करे छे ए तमाम मोटी संख्या में भाईओ अने बहनों आ कार्यक्रम में उपस्थित रह्या हता। कार्यक्रमनो मुख्य हेतु हतो के कुर्मी पटेल समाज अने पाटीदार समाज जे गुजरातनो एनी वच्चे रोटी बेटीनो व्यवहार कायम थाय अने एना माटे थईने खास आ वातने आ विचारने आपणी वच्चे मूकवा माटे, माणावदરના લોકોની વચ્ચે મૂકવા માટે, સમાજની વચ્ચે મૂકવા માટે उत्तर प्रदेशथी एक कुर्मी पटेल समाजનું प्रतिनिधिमंडळ આવ્યું હતું, જેમાં વરિષ્ઠ સામાજિક આગેવાનો સામેલ હતા અને આ સંમેલનની અંદર આગેવાનોએ ગુજરાત અને ખાસ કરીને પાટીદાર સમાજ પ્રત્યે ખૂબ જ લાગણી વ્યક્ત કરેલ છે અને તેઓએ એવું જાહેર કર્યું છે કે અમે ભાવનાત્મક સંબંધોથી જોડાયેલા છીએ। સરદાર પટેલના વારસદાર તરીકે અને એના વંશજ તરીકે ગુજરાત પ્રત્યે અમને અપાર લાગણી છે, એટલે આવનારા સમયની અંદર અમે ગુજરાત સાથે દરેક પ્રકારના રોજી રોટીના અને રોટી બેટીના વ્યવહારો કાયમ થાય એના માટે પ્રયત્ન કરશું। આ માટે તેઓએ પ્રયાગરાજની અંદર 5 એકર જમીનની અંદર એક કોમ્યુનિકેશન સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે કે જેથી કરીને ગુજરાતના પાટીદારો અને ઉત્તર પ્રદેશના કુર્મી પટેલોએ બંને સમાજો એકબીજાની નજીક આવે, એકબીજા વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય, સામાજિક આદાન પ્રદાન થાય અને આગળના સમયમાં જે રિશ્તેદારીની વાત છે, જે વ્યવહારની વાત છે, જે શાદી વિવાહની વાત છે એ આગળ વધે।